અમદાવાદના મોટેરામાં તંત્રની મેગા ડિમોલિશન કાર્યવાહી। મોટેરા ગામના ગેરકાયદેસર મકાનો પર તંત્રનો હથોડો ચાલ્યો છે। આસારામ આશ્રમ નજીક દબાણો પર ફરી વળ્યું છે બુલડોઝર। સરકારી જમીન પર બનેલા દબાણ તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। તંત્રની કામગીરી સામે લોકોમાં નારાજગી જોવા મળી છે। લોકો આક્રોશિત છે અને માપણી નોટિસ વિના કાર્યવાહી કરતા હોવાનો લોકોએ આક્ષેપ લગાવ્યો છે। કોઈ પણ પ્રકારની માપણી નથી કરાઈ, નોટિસ નથી અપાઈ તેવો લોકોનો આક્ષેપ છે। પોલીસે ડિમોલિશન પહેલા લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો। સમજાવટ દરમિયાન પોલીસ સાથે લોકોનું ઘર્ષણ જોવા મળ્યું। પોલીસે વિરોધ દર્શાવતા કેટલાક લોકોની અટકાયત પણ કરાઈ। અટકાયતી પગલા બાદ દબાણ પર તંત્રનું બુલડોઝર ચાલ્યું છે। કાર્યવાહી સમયે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। 5 પીઆઈ, 1 એસીપી, 10 પીએસઆઈ સહિત પોલીસ કાફલો તૈનાત છે। પોલીસ કાફલો અત્યારે તૈનાત કરવામાં આવ્યો છે। દબાણ હટાવ કાર્યવાહી કરવામાં આવી છે। લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો છે। જો કે પોલીસે લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો છતાં પણ લોકો ન સમજતા અટકાયતી પગલાં લેવાયા છે અને આજે દ્રશ્ય સામે આવ્યા છે। સ્થળ પરથી સંવાદદાતા સપના જોડાઈ ચૂક્યા છે વધુ માહિતી સાથે। સપના, હાલ ત્યાંના કેવા દ્રશ્યો છે? લોકોને સમજાવવાનો પ્રયત્ન કરાયો છતાં લોકો આક્રોશિત હતા, અટકાયત પગલાં લેવાયા અને હવે દબાણ કાર્યવાહી શરૂ કરાઈ છે। બિલકુલ તો મિત્તલ, સ્પોર્ટ્સ વિલેજ અહીં બનવા જઈ રહ્યું છે અને એના કારણે લગભગ 17 જેટલા મકાનો કે જેમનું વધારાનું જે બાંધકામ છે એ દૂર કરવા માટેનો આદેશ આપવામાં આવ્યો હતો ને એ આદેશ મુજબ અત્યારે અમદાવાદ મહાનગરપાલિકા કલેક્ટર કચેરી, પોલીસ, ટોરેન્ટ સહિતની જે ટીમ છે અહીં ઉપસ્થિત છે અને અત્યારે ડિમોલિશનની જે કામગીરી છે કરવામાં આવી રહી છે। જો કે પહેલાના તબક્કામાં જ્યારે ટીમ અહીં પહોંચી ત્યારે સ્થાનિકમાંથી કેટલાક લોકો હતા કે જેઓ વિરોધ વ્યક્ત કરી રહ્યા હતા, તેઓ ડિમોલિશન માટે સહકાર આપી ન રહ્યા હતા, પરંતુ પોલીસ સાથે ઘર્ષણ થયા બાદ કેટલાક લોકોને ડિટેન કરવામાં આવ્યા અને હવે આ જે બાંધકામ છે એ દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। લગભગ 17 જેટલા મકાનો છે અને આ જે મકાનો છે એ મોટેરા ગામ તળાવડી છે ત્યાંના આ મકાનો છે કે જે આશ્રમથી અડીને આ જે મકાન છે આવેલા છે। એટલે એ જે ડિમોલિશન છે એની કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે। એક તરફ પોલીસ પણ ઉપસ્થિત છે, લગભગ 150 જેટલા પોલીસ જવાનો, કર્મચારીઓ, અધિકારીઓ અહીં ઉપસ્થિત છે। અમદાવાદ મહાનગરપાલિકાની ટીમ, ફાયર વિભાગની ટીમ, ટોરેન્ટની જે ટીમ છે એ પણ અહીં ઉપસ્થિત છે અને અત્યારે કામગીરી કરવામાં આવી રહી છે। જે લોકો છે કે જેમને સમજાવટથી કામ લેવામાં આવી રહ્યું છે કે જેથી કોઈ પણ ઘટના ન સર્જાય, કોઈને પણ ઈજા ન પહોંચે એ પ્રકારે વ્યવસ્થા સાથે અહીં ડિમોલિશનની જે કામગીરી છે એ કરવામાં આવી રહી છે। જી બિલકુલ બિલકુલ સપના, શું કોઈ વૈકલ્પિક વ્યવસ્થા રાખવામાં આવી છે આ તમામ લોકો ત્યાં રહી શકે તે માટે? બિલકુલ થી મિત્તલ, જે એએમસી છે તેના જે આવાસના મકાનો છે એની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। લગભગ જે મકાનો છે એ અગાઉ જ સૂચના આપી દેવામાં આવી હતી કે જેમાં વૈકલ્પિક વ્યવસ્થા તેમને કરવામાં આવે। અત્યારે જ્યારે પોલીસ આવીને કેટલાક લોકો સહકાર નહોતા આપી રહ્યા તો તેમને પણ સૂચના આપવામાં આવી હતી કે તેમને અહીંથી જે જરૂરિયાતનો સામાન છે તે લઈ જવા માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પણ પ્રશાસન આપશે, પરંતુ જે પ્રશાસનની વ્યવસ્થા છે એની સામે લોકોને સંતોષ ન હતો અને માપણી કરવામાં નથી આવી તે પ્રકારના આક્ષેપો સાથે જે લોકો છે તેઓ અહીં વિરોધ વ્યક્ત કરી રહ્યા હતા। પરંતુ હવે કે જ્યારે અહીં જે કેટલાક લોકોની અટકાયત પણ કરવામાં આવી છે અને જ્યારે પોલીસે આક્રમકતાથી થોડોક જે નિર્ણય લીધો, જો કે કોઈને હાનિ પહોંચાડવામાં નથી આવી, ત્યારબાદ લોકો સમજાવટમાં આવ્યા અને હવે જે ડિમોલિશન છે એ કામગીરી કરવામાં આવી રહી છે। જી બિલકુલ બિલકુલ સપના, આપની પાછળ જે કામગીરી થઈ રહી છે તે પણ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે, પણ શું કોઈ અધિકારી હાલ ત્યાં ઉપસ્થિત છે? તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરો। પોલીસ પ્રશાસનમાંથી કોઈ છે કે જે આ સમગ્ર કાર્યવાહી જણાવી શકે? બિલકુલ તો મિત્તલ, જે પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે એ પણ અહીં સ્થળ ઉપર ઉપસ્થિત છે, પરંતુ એવો થોડાક અંતરે અહીં ઉપસ્થિત છે અને તેની સાથે જે જવાનો છે અને કુલ મળીને જે અહીં ડિમોલિશનની કામગીરી કરનારા જે કર્મચારીઓ, અધિકારીઓ છે એવો જ માત્ર અહીં ઉપસ્થિત છે। તો એમની સાથે અત્યારે વાતચીત થાય તે પ્રકારની શક્યતા નથી, પરંતુ આ પહેલાં જ્યારે ઝી 24 કલાકની એસીપી સાથે વાતચીત થઈ તો તેમણે કહ્યું હતું કે તમામ જે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા છે, ફાયરની સુવિધા છે, એમ્બ્યુલન્સની સુવિધા છે, એ તમામ સુવિધા અહીં ઊભી કરવામાં આવી છે। એટલે કોઈ પણ લોકોને
જ્યારે અહીંથી સ્થળાંતર કરવાની જરૂર પડે તો તેમને ટ્રાન્સપોર્ટેશનની પણ સુવિધા મળી શકે એ પ્રકારની વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે. અત્યારે જે હાલ દ્રશ્યો જોઈ રહ્યા છો એ દ્રશ્યો હાલ આપ જોઈ શકો છો કે જે વધારાનું જે બાંધકામ છે એને ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે, એને દૂર કરવામાં આવી રહ્યું છે અને ટૂંક સમયમાં આ જે કામગીરી છે એ હવે પૂર્ણ પણ કરવામાં આવશે. લોકોને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. હવે લોકો આ જે ડિમોલિશન છે એને સપોર્ટ કરતા નજરે પડી રહ્યા છે અને મકાન ખાલી કરી રહ્યા છે. જી બિલકુલ સપના, આપ જોડાયેલા રહેશો. તો હાલ તમામ પ્રકારની જે વ્યવસ્થા છે તે કરવામાં આવી છે અને સાથે પોલીસનો પૂરતો બંદોબસ્ત છે, પરંતુ લોકો આક્રોશિત છે, લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને આ કામગીરી શરૂ કરી દેવાઈ છે. મોટા પાયે ડિમોલિશનની કામગીરી અત્યારે મોટેરા ખાતે કરવામાં આવી રહી છે. ગેરકાયદેસર દબાણ પર તંત્રનું બુલડોઝર ચાલી રહ્યું છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તંત્ર એક્શન પ્લાન ઘડ્યો છે અને કાર્યવાહી કરવામાં આવી રહી છે. તંત્રની કાર્યવાહી સામે લોકોનો આક્રોશ છે, લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. છતાં પણ આપ જુઓ જે દ્રશ્ય સામે આવી રહ્યા છે, જ્યાં ગેરકાયદેસર જે બાંધકામ છે, જે મકાનો છે, ત્યાં તંત્રનો હથોડો ચાલી રહ્યો છે. લોકો ખૂબ આક્રોશિત છે. લોકોનું કહેવું છે કે નોટિસ વગર, માપણી વગર અમને આ રીતે અમારા ઘર ખાલી કરાવાયા છે અને અમને કોઈ પણ પ્રકારની નોટિસ નથી આપી. જોકે હાઈકોર્ટનો જે ચુકાદો હતો, હાઈકોર્ટનો ચુકાદો પ્રશાસન તરફી હતો અને તેથી આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તળાવની નજીક આ તમામ જે ગેરકાયદેસર બાંધકામ છે તેને તોડવાની કામગીરી કરાઈ રહી છે.